મથુરામાં રહેવાનું. સાપ જ પડી ગઈ કે નાના હતા ને ભેગા રમતા. નાના નાના બાળકોને લઈને વાડી આવે કે નાનભાઈ આ તમારું કીર્તન સાંભળે. એનો મને આનંદ છે. તો આપણે કેવી રીતે સાપકી લેવાય, કેવી રીતે ટપો લેવાય, કેવી રીતે થારીઓ રમાય, કેવી રીતે ત્રાં ફેરવાય, એ ભગવાનની આ ટીડા બાપાએ મને જે શીખવાડ્યું મારે હજી કોકને દેવું. તે દે આ ઓલા થાવડી હોય ને એમાં દેવતા નાખે અને મારી માં આમાં પારસી કરતા, મારી બહેનો મારી માં. તમે બધા આવતા હોય ઘરે એટલે ખબર હોય ને કે આપણા ઘરનો સપોર્ટ હોય તો જ આપણે બહાર નીકળીએ. જસોદા માત રે કાનુડાની વાત રે કેમ કરી જાવું મહી વેચવા હો, કેમ કરી જાવું મહી વેચવા. પણ એક દી આનો સમય આવશે, આ જડશે ને આ વસ્તુ. એવા નાના હતા ને ભેગા રમતા, ભેગા રમતા. કોઈ ગોકુળ મથુરાએ નામ લખવો, અરે રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો લખવો, કાગળિયો રે, કાગળિયો રે પ્રેમનો. તમામ ઉસ્તાદ ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અનેક પ્રકારના કલાકારો હોય, લોકસંગીતના કલાકારો હોય, પરંતુ મારે વાત એ કરવી છે કાન ગોપીએ કીર્તન મંડળી એ કહેવા જાઉં છું મિત્રો. પ્રાચીન પરંપરા, ખૂબ જૂની સાંસ્કૃતિક પરંપરા, અનેક પ્રકારના કલાકારો હોય, પણ ગામ નાના નાના ગામથી એમ કહેવાય કે ખેતી કરતા હોય, સીમાડે ખેતી કરતા હોય, પોતાનું ખેતીનું કામ કરતા હોય, માલઢોર ચરાવતા હોય અને નાના નાના ગીતો બોલતા હોય, એમાંથી ગામના ચોરે ભેગા થતા હોય અને મંડળી રૂપે ભેગા થઈને કીર્તન શીખતા હોય, ફક્ત ભગવાનને રીઝવવા માટે નિજાનંદમાં કીર્તન કરતા હોય છે. એવા કલાકારોને પણ મળતા હોય છે. અને ટીડા બાપાને આપણે યાદ કરીએ છીએ મિત્રો. કીર્તનની બાબત હોય ને, કારણ કે એક પ્રાચીન એની પણ એક ઢબ હતી અને એ ઢબના આધારે આજે અનેક એ કલાકારો નહીં પણ કલાના ઉપાસકો આ પરંપરાને જાળવીને બેઠા છે. કાન ગોપી કીર્તન મંડળી એક એની પણ બેઝિક થીમ બનાવીને ગામડે ગામડે આ સંસ્કૃતિને વાચા આપે છે. ગામડે ગામડે આ સંસ્કૃતિ હજુ જીવંત રાખી છે. આમ તો આધુનિક યુગ 21મી સદીનો યુગની વચ્ચે પણ કૃષ્ણ ભગવાનને પરંપરાગત કીર્તનની પરંપરા જેમણે જાળવી રાખી છે એવી કાન ગોપીની ટીમ આપણી વચ્ચે કાર્યક્રમમાં છે. આમ તો યુવા પેઢીએ પણ જેમનું એક કીર્તન ખૂબ સ્વીકારેલું, નાના હતા ભેગા રમતા, એવા તો અનેક કીર્તનો જેમણે આ જગતને આપેલા છે. એવા નારણભાઈ મારું આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર મિત્રો આપણી સાથે જોડાયેલા છે. નારાયણભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત. ધન્યવાદ. નારાયણભાઈ, તમારી સમગ્ર ઉસ્તાદની ટીમ, બેઝિક થીમ હોય તો આનંદ આવે. સૌપ્રથમ તો આ ટીમ જે આવી છે ને એનો મને આનંદ છે. આ ટીમ કોણ કોણ છે એ થોડોક પરિચય કરાવો આ દર્શક મિત્રોને. હા, જોકે વિજયભાઈ આખી ટીમ તો નથી. હા, આપણે આ ટાઈમ પરી કહેવાય. હા, જે પેટી ઉપર છે ને એ અખોદળ ગામના છે, જગમાલભાઈ. અચ્છા. અને સુરશ્યામ ગ્રુપ કહેવાય કાન ગોપીનું. અચ્છા. વધારે મારા પ્રોગ્રામ એની હારે હોય. બાજુમાં છે અમારા માજી પ્રમુખ છે ગૌશાળાના રામભાઈ ડાંગર. અચ્છા. એની બાજુમાં છે જગમાલભાઈ બેલા છે ચૌટાના. અને અમારે આ બાજુ પ્રોગ્રામ મારો ગામમાં હોય ચૌટાની અંદર
તો મારું તબલું દેશી, અમારા દેશી ઢાર ટૂંકમાં કહીએ ને, તો એ અને એના સાથે અમારા એક પરબતભાઈ મેર છે, એ તબલામાં બે હોય. આ કાયમી અમારા ગામની અંદર. બરાબર. એટલે આ એની ઓળખાણ છે. બહુ સરસ કામ છે એનું. હવે નારાયણભાઈ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. તમામ આ કહે કે આમાં પણ એક બેઝિક થીમ ટીડા આપાને મારે ભૂલવા નથી. આમાં પણ એક જો પરંપરા હતી, થીમ હતી, નિખાલસ ભાવે ગાતા હોય ને એ ભાવ પણ અલગ હોય. અને આમાં પણ કઈ રીતે ચાપખી લેવી, ઘૂઘરાનો અવાજ પણ વાગવાની એક થીમ હોય, એક જગ્યાએ જ પડવું, તાલ તાલ તાલ, પછી હાર્મોનિયમ, તાલ, કાંસ વગાડે છે એટલે કે મંજીરા, એની પણ એક થીમ હોય. આખી થીમ ટીડા આપાએ તૈયાર કરી અને અનેક છોકરાને તૈયાર કર્યા. અને આજે આધુનિક યુગમાં પણ છોકરા જો એના આધારે શીખતા હોય ને, પણ થોડું થોડું ભૂલાતું જાય છે. થોડુંક એમાં પરિવર્તન આવ્યું અને આધુનિકતા પણ થોડી જરૂરી. એ વાતો વચ્ચે બંધારણ નહીં કરવી, એટલે કે આપણે કહીએ છીએ કાન ગોપીનું બંધારણ, એ વાતો પણ કરવી, કારણ કે યુવા પેઢીને ઉપયોગી થશે. આજે તમે મેં સમય પસાર કર્યો ને, આવનારા વર્ષોમાં ઉપયોગી થશે આ બાબત. પણ તે પહેલાં નાનભાઈ તમામ વાતો કરશું આપણે વચ્ચે વચ્ચે. થોડોક આપણે આગળના ઇન્ટરવ્યુમાં પરિચય આપેલો, પણ તોય બેઝિક પરિચય, કારણ કે ચોટાથી ઓળખાય ખાલી ફક્ત ચોટા. હા, તો તમારું બેઝિક પરિચય, ગામ અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારા પરિવારમાં કોણ, થોડીક એ વાતો કરો. ગામ તો મારું ચૌટા જ છે, કુતિયાણા તાલુકો, પોરબંદર જિલ્લો. અને ફેમિલીમાં 5 બહેનો અને 2 ભાઈઓ. જ્યારે તમે મારું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે મેં મારા ભાઈનો ઉલ્લેખ કર્યો હતો, મેરામણ માસ્તર, મારાથી નાનો, પણ મેં ભરતની ઉપમા આપી હતી. તો અત્યારે નથી, બરાબર, એ બધાને ખ્યાલ છે. એટલે લગભગ આજે 4 વર્ષ થયા એ ઓફ થઈ ગયા એના. એટલે અમારા ફેમિલીમાં 5 બહેનો, 2 ભાઈઓ, અત્યારે હું એક જ છું. અને ભાઈને એક દીકરો છે. અને મારા બાપા જીવે છે, હયાત છે. અને મારી મા લગભગ 6 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા. તે પછી 2 વર્ષ પછી ભાઈ ઇન્ટરવ્યૂ લીધું ત્યારે જીવિત હતા. અને મેં તમને બધી વાતે કરી હતી કે જે કાંઈ મારું બધું હલાવતા મારા ભાઈ જ હલાવતા, આપણે બધાને ખ્યાલ છે એમ. અને 5 બહેનો, 2 ભાઈઓ, અત્યારે હું એક, મારે એક દીકરો છે. અને દીકરાને ઘેર પણ એક નાનકડો દીકરો છે. અને દીકરાના ઘરના નોકરી કરે છે, એ જુનાગઢ રહે છે. અને એને ઘરે નાનકડો દીકરો છે. અને જે મારા ભાઈ મેરામણભાઈ, એને પણ એક દીકરો છે. અને એ ડૉક્ટર છે, પશુ ડૉક્ટર છે. બરાબર. અમારા ફેમિલીમાં એટલું કુટુંબ છે અત્યારે. કે આર્થિક સુખી સમૃદ્ધ છો આપ, આર્થિક રીતે કોઈ ઘટતું નથી, આમ એવું કહી શકાય. છતાં તમે લોકો માટે આ કે ને ગાવાનું કીર્તન, ઓરિજિનલ કીર્તન લોકો માટે તમે જીવંત રાખો છો, લોકોને લાભ મળે. સંસ્કૃતિ કીર્તનોનો નવા નવા તમારા કમ્પોઝ પણ હોય છે. યુવા પેઢીને ગમે તો થોડું પરિવર્તન લઈ આવો, એ વાત કરવી. કે આર્થિક રીતે કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાં પણ તમે આ જીવંત રાખ્યું, હજુ તમે કાર્યક્રમો કરો છો. આ વાત થોડી સમજવી છે કે પરિવારનો પૂરો, ત્યારબાદ સપોર્ટ રહ્યો આપણે, કે જવાબદારી વધી ગઈ છે, કે લોકોનો એવી એક અપેક્ષા હતી કે નહીં નાનભાઈ તમારું આ તમે નહીં ચાલુ રાખો તો કોણ રાખશે. આ આખી વાત સમજવી થોડી. હવે એમાં જો કે મને તો નાનો હતો, આ ખ્યાલ છે બધાને, કે તેડીને લઈ જતા મને. અચ્છા. અમારે 2 ભાઈઓને એમ તેડીને લઈ જતા અને 2 કાનનું પાત્ર લેતા એમ. કાના. પછી મેં આમાં ચાલુ રાખ્યું અને ભાઈએ શિક્ષણમાં વધારે ધ્યાન દીધું. પછી મને આમાં શોખ તો પહેલેથી એમ. અને અમે ફ્રી સેવા કરતા, ફક્ત ગાયો માટે. અને એક ટીમ હોય ગામની, જે કાંઈ પૈસા આવે ગાયો માટે. પણ અત્યારે એવી ટીમ હલાર બારાડીમાં ખરી, અમારે આ બાજુ નથી રહી. ત્યારે અમારા ગુરુ જે અમે કીધું ટીડા બાપા, કે આ સૌરાષ્ટ્રની અંદર આ જે કાંઈ અમારા ભાદર કાંઠો, વજૂદ કાંઠો, જે કાંઈ અમે બોલીએ છીએ, ટીડા બાપા બારણ મટિયાણા ગામના, એને અમને તૈયાર કરેલા. આમ કઈ રીતે સાપકી મરાય, કઈ રીતે પગ ફરવો જોઈએ. અને કીર્તન આખું જ બોલવાનું, એવો અમારો નિયમ હતો. જ્યાં સુધી ટીડા બાપા જીવિત હતા, અમારી સાથે આવતા, આખું કીર્તન બોલવાનું. કૃષ્ણનું કીર્તન કૃષ્ણ જ બોલે, રાધાજીનું પાત્ર તો રાધા જ બોલે, ગોપીનું ગોપી જ બોલે, સુખાનજીનું સુખાનજી જ બોલે. અને સમયના કીર્તન. બરાબર. અને શિવ દાનલીલા પણ થતી. અત્યારે એની જગ્યાએ ગોરો આવી ગયો. એ ગોરો તે એ સમયમાં નહોતો, અત્યારે ગોરો આવી ગયો. થોડોક કાનગોપીમાં ફેરફાર થઈ ગયો. બરાબર. અને ટીડા બાપા તો જો કે
ભગવાનને પ્યારા થઈ ગયા ઘણા વર્ષ પહેલાં. પણ એની પહેલાંના જે હું જે કીર્તન બોલું છું ને એ વર્ષો પહેલાંના ગવાયેલા છે. કે સુરદાસના હોય, સંત સુરદાસ, પછી મીરાબાઈના હોય, નરસિંહ મહેતાના હોય, દાસ દયાના હોય. અત્યારના જે લેખકો, ધારો કે મેં આ લખ્યું નાના હતા ભેગા રમતા, એ ફક્ત મેં એક જ લખ્યું, પણ એ આમાંથી સાર કાઢ્યો એનો, આપણા પુસ્તકોમાંથી. 100 જીનો લીધો. હા, એનો હા. અને અમારે વ્યાસપીઠ ઉપરથી હમણાં અમારે સપ્તાહ હતી, વ્યાસપીઠ ઉપરથી અમારા જે બિરાજમાન હતા વક્તા, એને પણ ઉલ્લેખ કર્યો હતો કીર્તનનો, અને બહુ સપોર્ટ કર્યો એમ કે નહીં, આ તમે જે કરો છો એ બરાબર છે. એટલે આપણે એનો આનંદ છે કે આપણે જો એવા વક્તા પૂજ્ય મોરારી બાપુ અને ઘણા બધા વક્તા આપણે સાંભળતા હોય તો ખરેખર એનો આપણે આનંદ છે. અને આ સતત જાગૃત રહીએ કીર્તનો, ભલે ઓછા માણસ સાંભળે, પણ એક દી આનો સમય આવશે, આ જળશે નહીં આ વસ્તુ. જેમ ગૌ માતા અટાણે દુઃખી છે, ગૌ માતા દુઃખી છે, સતત સારા માણસો ઘણા ગૌ ભક્તો એને માટે કોશિશ કરે છે જીવાડવાની, કારણ કે એ એક દી મળવાની નથી એમ. બરાબર, એવી રીતે જે આ કીર્તનો છે એ કૃષ્ણના જ છે. રાધા કૃષ્ણ ગોપીઓના, અષ્ટસખાના, ઓધવજીના, આ બધા વેદનાના, એ એક દી જીવિત રહે, હતા, છે અને રહેવાના. હા, એ ટૂંકમાં જે ચાહકો હતા કીર્તન, એમને કીધું કે તમે આ પરંપરા ચાલુ રાખો. એમાં મેં કીધું ને કે નાના હતા ભેગા રમતા, એ ગીત બહાર પડ્યું છે એવું. એટલે જોકે હરેક કલાકારને ભગવાનની કૃપા હોય કલાકાર ઉપર, એકવાર એને ભગવાન બહાર પાડી દે. જોકે મારું નામ તો પહેલેથી હતું, નાનપણથી, કાન ગોપીમાં. અને ધીમે ધીમે ત્યાર પછી પૂજ્ય બાપુ અમે પ્રોગ્રામ આપ્યો તો વધારે આમ ટીવીમાં હું આવ્યો એમ પહેલી જ વાર. મને આનંદ થયો, લોકોને પણ આનંદ થયો. ત્યાર પછી મને એમ થાય કે હજી કંઈક ઘટે. પછી નાના હતા ભેગા રમતા એ ગીત મેં લખી, રમભાઈને બધા સાથે હતા લખવામાં, કે ભાઈ આ ગીત આપણે બનાવી કોઈપણ રીતે. એકાદા બ્રાહ્મણ હતા, એ બધા મને ટેકો દીધો, અને મેં એ ગીતનો ભાવાર્થ અને એ ગીત મેં રજૂ કર્યું સ્ટુડિયોની અંદર જઈ. અને એ મને પોતાને ખબર નહોતી, કારણ કે બે કડી તો 3-4 વર્ષ પહેલાં વાયરલ થઈ ગઈ હતી. એકાદા મિલિયન કહે, હું એમ કંઈક કહે કે મિલિયન માથે એમ. તો એ કે આનો આલ્બમ બનાવી એમ બધા. પછી એનો આલ્બમ અમે લખીને બનાવ્યો, અને એ અવસર સ્ટુડિયોની અંદર અમે રજૂ કર્યો હતો. ખીમભાઈનો સ્ટુડિયો છે ને એમાં. અને ભગવાનની કૃપાથી ધૂમ મચાવી હતી એમ. એટલે હજી લોકો એ ગીતથી નાના નાના બાળકોથી લગભગ એ નામથી મને લોકો બહુ પ્રેમ કરે ને શાહ અતિ પ્રેમ કરે. એમાં બાળકો તો અતિ પ્રેમ કરે. મારી સાપ જ પડી ગઈ કે નાના હતા ને ભેગા રમતા, નાના નાના બાળકોને લઈને વાડી આવે કે નાનભાઈ આ તમારું કીર્તન સાંભળે, એનો મને આનંદ છે. અને ભાઈ વયા ગયા પછી થોડોક આમ આંચકો લાગ્યો હતો, હિંમત નહોતી થતી એમ કે ગાવા જાય, પણ એને શોખ બહુ હતો, અતિશય એમ કે મારો ભાઈ ખરેખર ખૂબ આગળ જાય, અને હવે એને નિવૃત્તિ દઈ દેવી એમ. ખેતી બેતી પોતી બધું સંભાળી લેવાનું હતું, અને મને આમ નિવૃત્ત કરી દેવાનું હતું. એને બદલે હું બંધાઈ ગયો એવું. હવે હરી ઈચ્છા બળવા. પણ નારાયણભાઈ, આ લોકોની પણ એક ઈચ્છા હશે ફરી વાર. આજે તમારું વાયરલ થયેલું વચ્ચે કીર્તન સાંભળી લઈએ, ત્યારબાદ કીર્તનોની ઘણી વાતો કરવી મારે. એક સાંભળી લઈએ, 2 કડી. ભલે તમે કયો એ કીર્તન. નાના હતા. નાના હતા, હા. એમાં હું તમને થોડી વાત કરી દઉં. નાના હતા ભેગા રમતા એ ગીત છે ને વેદના છે. વેદના મને કેમ હરેક માણસને ભાઈને ભાઈ પ્રત્યે કેવો પ્રેમ હોય, માને દીકરા પ્રત્યે કેવો પ્રેમ હોય, બરાબર. ભલે મારો ભાઈ આજ નથી, પણ છતાંય અમે પરિવાર હજી એક જ છે, એક જ એમ સતત મારી નજર હોય. બાપાની ઉંમર થઈ, એક બેન બીમાર છે, આપે જોયું ને, એક બેન બીમાર છે, એટલે સતત. અને મારો દીકરો વાંરીએ છે, ભાઈનો પરિવાર અહીંયા. હું બધું વાડીનું ધ્યાન રાખું, પરિવારનું ધ્યાન રાખું, કારણ કે મારો ભાઈ નાનો હતો છતાંય મારું એટલું ધ્યાન રાખતો હતો. હવે મારે આજીવન રાખવું પડે, આજીવન. અને અમે એક જ છે, અને કાંઈ મેં એક જ રહું એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. અને બધો મારો પરિવાર, દીકરો, વહુ, ભાઈના ઘરના, મારા ઘરના આ જોડ હજી કોઈ નથી ધોઈ ને. આ હવે તો આપણે આ ડ્રેસ આપણો આહિરનો આ બધાય પહેરે, પણ જ્યારે પારસી કરવા નહોતી ને આપણે બધા ગામડામાં, તે દે આ ઓલા થાવડી હોય ને એમાં દેવતા નાખે, અને મારી મા આમાં પારસી કરતા, મારી બહેનો, મારી મા. અને હજી અત્યારે મારા ઘરના ધોવે છે. આ કોઈ ધોબી પાસે મારે આ જોડ નથી ગઈ, અમારા ઘરના જ ધોવે છે. અને તમે બધા
આવતા હોય ઘરે એટલે ખબર હોય ને કે આપણા ઘરનો સપોર્ટ હોય તો જ આપણે બહાર નીકળી શકીએ. હવે તમને જે ઈચ્છા છે નાના હતા ભેગા રમતા એ વેદના છે, આખા ગોકુળ ગામની કેવી વેદના છે એ કીર્તનનો ભાવાર્થ કહેતો જાય અને એ કીર્તન તમને સંભળાવતો જાવ. ચોક્કસ સંભળાવો. ભેગા રમતા યન ગાતા ગાતા મધુર ગીત એવા નાન રે ભણાના નેણલા અરે રે તું કેમ રે ભૂલી ગયો ઈ ભગવાન. મથુરામાં રહેવાનું. વાહ વાહ. ભગવાન વિજયભાઈ 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી અને મથુરામાં જાય ત્યારે મથુરામાંથી ભગવાન કૃષ્ણ ઔધવજીને ગોકુળમાં મોકલે ત્યારે આખું ગોકુળ ગોવારિયા કહી ગોપીઓ કહી એ બધા ફરિયાદ કરે કે નાના હતા અમે ભેગા રમતા, હવે વાલો કુબજાના મોહમાં ફસાણો. કારણ કે બધા જાણે છે કે કુબજાનું એવું રૂપ નહોતું પણ ભગવાનની સ્પર્શ કર્યા એટલે એનું એવું રૂપ થઈ ગયું. એટલે ભગવાન અને ટૂંકમાં એની પાછળ પાછળ જ કુબજા એને જ દેખે કૃષ્ણ કનૈયાને એ આ ગોકુળમાં ખબર પડે એટલે એ ગોપીઓ ફરિયાદ કરે કે નાના હતા ભેગા રમતા હવે વાલો કુબજાના મોહમાં ફસાણો. માખણ મિશ્રિત દૂધ દહીં એટલા લાડ કર્યા છતાં એ કનૈયો પાછો મથુરા આવી વયો ગયો એમ. એટલે આ એનો ભાવાર્થ છે. વાલા હારે પ્રીતું કરી બહુ પછતાણી, દુખડાની વાતું કોને કહેવી, કોઈ કોઈનું ગોકુળમાં નથી. આનો ભાવાર્થ એ છે. એવા ગોપ ગોવાલણ, ત્રીજી કડી, એવા ગોપ ગોવાલણ તમને વિનવે. એ ઉદ્ધવજીને કયો કે ગોપ ગોવાલણ તમને વિનવે વાલા, તમ વિના કોણ રમાડે રાસ. કોઈ ભગવાન તમારા વિના અમને રાસ નથી રમાડતો. ઉદ્ધવજીને કયો પાછા ગોકુળમાં આવે. માતા જશોદા રુદન કરે, સેલી કડી કે માં જશોદા હમ તો જો માતા રડે
નંદ બાવા મનમાં મૂંઝાણા, ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને, મથુરા મારા, આવો ભાવ છે. બરાબર. આનો ભાવાર્થ હતા, એટલે લોકોએ વધારે સ્વીકાર્યો. હરેક નાના મોટા બધા માણસોએ ખૂબ સ્વીકાર્યું, અને લોકો સ્વીકારે એટલે જ યાદ કરે. દરેક કાર્યક્રમમાં ફરજિયાત આ ગીત ફરજિયાત. એમાં જો નામ તો હતું જ, તો કે અમારા નાના નાના ગામડામાં અમે જાતા પ્રોગ્રામ કરવા, અને ટીડા આપા અહીં બેહાડતા. અમારા પિતાશ્રી ક્યારેક ખંતોલે બેહાડે, ટીડા આપા ખંતોલે બેહાડે. ત્યારે આવું બધી સુવિધા નહોતી, એટલા માઇક સિસ્ટમ નહોતી. આ બીજો ત્રીજો રાઉન્ડ છે આ બધા છે ને, તો હું હજી ભગવાનની કૃપા છે ને હજી મારી એક ઈચ્છા હજી એવી છે, તમારે હાજરીમાં કહું ને કે હજી છોકરા જોકે એવા તૈયાર નથી થયા હજી, હજી મારી એવી ઈચ્છા છે, હું લાઈવમાં કહું કે કોઈની એવી ઈચ્છા હોય, નાના બાળકો હોય, તો આપણે કેવી રીતે સાપકી લેવાય, કેવી રીતે ટપ્પો લેવાય, કેવી રીતે થારીઓ રમાય, કેવી રીતે ત્રાં ફેરવાય, એ ભગવાનની આ ટીડા બાપાએ મને જે શીખવાડ્યું મારે હજી કોકને દેવું. એટલે હું જાહેરમાં તમારે હાજરીમાં કહું, કોઈ પણ છોકરા નાના હોય અને એના મા બાપની ઈચ્છા હોય તો આપણે એવો ટાઈમ ગોઠવીને એવા છોકરા તૈયાર કરીએ તો એક નામ રહી જાય એમ કે ભાઈ આ રીતે રમાય એમ, પરંપરા રહી જાય આપણી પરંપરા. અને કૃષ્ણના ફક્ત ને ફક્ત કૃષ્ણ. અને હજી તમે યુટ્યુબમાં બધાએ અમારા ગુરુનો આદેશ હતો ટીડા બાપાનો કે ભાઈ ફરમાઈશ લેવી પણ ધાર્મિક. અત્યારે હું મેરા મંડપમાં જો ઓછો જાઉં છું જાહેર પ્રોગ્રામમાં, કારણ કે બધા માણસો અલગ અલગ બધાના માઇન્ડ હોય, કોઈને અલગ અલગ ગીતોનો શોખ હોય, એમાં આપણે ના નહીં એમ, પણ આપણો જે આદેશ છે, પરંપરા ગુરુનો આદેશ છે કે ભાઈ તમારે કૃષ્ણ આમાં કાન ગોપી હોય એટલે કૃષ્ણ ના જ હોય, રાધા ના હોય, કૃષ્ણ ના હોય, શિવ ના હોય, હનુમાનજી ના હોય, ટૂંકમાં ધર્મને લાગુ પડે એ. એટલે હું પ્રોગ્રામે ઓછા કરું છું, બરાબર. આ બધા તમારા બધાનો મિત્ર મંડળનો સપોર્ટથી અને ધીરે ધીરે હું હવે આમ જો કે મેં ખૂબ ઓછા પ્રોગ્રામ કર્યા હતા, તમને ખબર છે, પણ હવે ધીમે ધીમે શરૂઆત પાછી કરી બધાના પ્રેમથી, ઘણા બધા મારા આલ્બમો ધીમે ધીમે બહાર પડે છે. તમે સ્ટુડિયોની વાત કરી, નાના હતા ભેગા રમતા, સ્ટુડિયોમાં ગીત ગાયેલું? હા હા, અવસરમાં ગાયેલું. 25 મિલિયન લોકોએ જોયેલું. 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો થયા. ત્યારબાદ કોઈ સ્ટુડિયોમાં બીજા આલ્બમ બનાવેલા હોય એ સફળ થયા હોય? ને અવસરમાં એ 5-6 આલ્બમ છે મારા, એ બધા સફળ જ છે. ત્યાર પછી આ કોરોના અને આ બધા આવી ઘટના બન્યું એટલે બંધ કર્યું હતું બધું. પણ અત્યારે ત્યાં ભાણવડમાં બીજો સ્ટુડિયો આપણે દ્વારકે સ્ટુડિયો, જે અવસરમાં પહેલાં વિનીતભાઈ કામ કરતા પટેલ, એ સ્ટુડિયોમાં અત્યારે હું કામ કરું છું. ટૂંકમાં રેકોર્ડિંગ મારું વિનીત કરે છે. અચ્છા. અને દ્વારકા સ્ટુડિયો છે ભાણવડની અંદર, કોઈ બંધાયેલો નહીં કાંઈ, પણ એ મારું રેકોર્ડિંગ કરે અને મારી પોતાની ચેનલમાં મૂકવાનું એમ. અને એ વિનીતનું કામ સારું છે, બહુ ગમે છે મ્યુઝિક આ તે. ને 3-4 આલ્બમ છે મારા, નારાયણભાઈ ચૌટારા ઓફિશિયલ, એમાં રાણી રાધાજી દાણ મારું દઈને જાજે, આંગણે રમે અહીરને આંગણે રમે, નાનકડું નંદલાલ આંગણે રમે, અને હા હારે મોરલિયા રીસાણા જાહલબેનને હારે એક આલ્બમ છે. અને હમણાં એક બનાવ્યું આવો આવો હો નંદજીના લાલ માખણ ખાવાને, એટલે ત્યાં જ મારું રેકોર્ડિંગ અત્યારે થાય છે. આમ બંધાયેલો નથી ક્યાંય, અન્ય જગ્યાએ હું જઈને મૂકું તો ચાલે, પણ અહીંયા વધારે હું બનાવવા જાઉં છું. લગભગ મહિને 15 દી એક આલ્બમ મારો બહાર પડશે. બધા કૃષ્ણ હશે કીર્તન, કૃષ્ણ ભગવાન, બધા કૃષ્ણના.